પ્રશ્ન ભગવદાનંદ સ્વામીનો છે. ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હરિજનનો અવગુણ આવ્યો. અત્યાર સુધી બધી અવગુણની વાત કરી. ભગવાનના સંતનો અવગુણ આવ્યો ત્યારે જાણ્યું કે આમ એક એક શરીર કપાય તો માણસ જીવે, પણ માથું કપાયા પછી માણસ જીવે નહીં. એટલે મહારાજ કહે છે કે બીજા બધા દોષોનું નિવારણ થાય છે. આ જગતમાં ઘણા જીવો દોષો કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિમાં લોકો રાત્રિ દિવસ પડ્યા છે. એનું નિવારણ થાય છે, એનું ઔષધ છે. દ્રષ્ટાંત સરસ બતાવ્યું કે બીજા બધા રોગનું ઔષધ મળી રહેશે, પણ ક્ષય રોગનું કોઈ ઔષધ મળતું નથી. ક્ષય રોગ થયો એટલે માણસ મરે, બીજો કોઈ ઉપાય નથી. અત્યારે તો કેન્સરના જેવા ઉપાય થઈ ગયા છે, અત્યારે ક્ષય રોગના ઉપાય થઈ ગયા છે સાયન્સને કારણે. પણ આના માટે છેલ્લીમાં છેલ્લી દવા, બધા દર્દોની દવા થાય. ગુમણું થાય, માથું દુખે, પેટ દુખે, ગેસ થાય, એસિડિટી થાય, દવા મળી રહે. તમ તારે ઓછું હતું રહ્યા કરે, પણ એની તાકાત અજમાવવાની મળી રહે. પણ મહારાજ કે ક્ષય રોગની દવા થતી નથી. તેમ મહારાજ કે બધી દવા થાય, પણ એક સંતનો અપરાધ કર્યો એની કોઈ દવા થતી નથી. અને આપણે જોઈએ છીએ, સંત સંતાપે જાત હે, રાવણ, કૌરવ, કંસ, આ બધા ગયા ને. ભગવાનના સંતાનો હતા, પણ પિંડારકના ઋષિઓ આવેલા. વાત શ્રીમદ ભાગવતમાં લખી છે. શાસ્ત્રમાં વ્યાસજીએ કંઈ બાકી નથી રાખ્યું. જે થયું તે લખી છે. અને વ્યાસજી કહે છે, આપ વીતી કહું મારી, મેં જે જોયું છે તે કહું છું. જેમ મહાપુરુષ દાસજીએ પોતાના ચરિત્રમાં ચરિત્ર લખતા લખતા કહ્યું કે મેં જે જોયું છે તે કહ્યું છે. ગામનું નામ ભૂલાઈ ગયું, કોગડિયું પેઠેલું. એ લોકો મરી જતા હતા. એટલે સ્વામીને એને કીધું કે મહાપુરુષ દાસ સ્વામી નજીકના ગામમાં આવ્યા છે, એને આપણે બોલાવી લાવીએ તો એ બધું દૂર કરશે. આવા સમર્થ સંતો હતા. એટલે સ્વામીને બોલાવવા આવ્યા કે સ્વામી, અમારા ગામમાં કોગડિયાનો રોગ છે, તે માણસ બહુ મરે છે, આપ દયા કરો અને અમારા ગામમાં આવો, આ દુઃખ ટાળો. સ્વામી કે હારું, સાધુનો સ્વભાવ દયાળુ, સંત પરમ હિતકારી જગત માય, સંત પરમ હિતકારી, સંત પરમ હિત. એક જ તાન છે, પરોપકારી પરમ જગત હિત, પરોપકારી જગત હિત, હરિસમ સબ દુઃખ હારી, હરિસમ. ભગવાન જેમ જીવના દુઃખો દૂર કરે છે, તેમ મહાપુરુષો દૂર કરે છે. એ મહાપુરુષ ગયા અને મહાપુરુષે કહ્યું, નાનું ગામ, બધાને કહ્યું કે કોગડિયાનો રોગ ટાળવો છે. તો કે હા, ટાળવું છે સ્વામી, ચલો તમે બધા મંદિરમાં આવી જાઓ. મંદિરમાં ઊભા રહીને 51 માળા કરો અને એક એક રૂપિયો ઠાકોરજીને ભેટ ધરો અને પ્રાર્થના કરો, કોગડિયું ચાલી જશે. પણ હવે એક ખલકો જે સ્વામી જ્યાં ગામમાં રહેતા હતા, ગામનું નામ કયું હતું ખબર નહીં, ત્યાં સ્વામી રહેતા હતા. જેતડા કેવું કે ગામ હતું, ત્યાં સ્વામી રહેતા હતા. ત્યાં એક ભાઈ બીજા ગામથી આવેલો અને એને કહ્યું કે તમે આવો મારી જોડે. મહાપુરુષ દાસ છે કે ના સ્વામી, એ ગામમાં તો કોગડિયાનો રોગ ચાલે છે, મારે ના આવે, મારે મરી જવું. હું તો સ્વામી કે મારું વચન મનાય? તો કે શું? મારી સાથે આવીશ તો નહીં રોગ લાગુ પડે, અને આમ નહીં આવે તો ઘરે નહીં પહોંચે. કે રોગ તો છે જ, તો વરાને મનાણું નહીં. સંતના વચનમાં વિશ્વાસ હોય તો કામ થાય, તે સિવાય કામ ન થાય. મનાણું નહીં, મનાણું નહીં. એટલે એ તો ઘરે ગયો
અને 10 માઇલ દૂર હતું, ઘરે ના પહોંચ્યો, રસ્તામાં મરી ગયો. અને સ્વામીએ આટલા આખા ગામનું દર્દ દૂર કે અહીંયા 10 જણા કોગળિયાના રોગમાં ફસાયા હતા. તો સ્વામીએ આ બધાને કહ્યું કે બધા આખા ગામને આવી જાઓ, માળા લ્યો, હાથમાં 51 માળા કરો, 1 રૂપિયો દક્ષિણાનો મૂકો, અને આટલું અનાજ ઠાકોરજીને માટે ધરાવો. બધા હાજર થઈ ગયા, મરવા પડ્યા, કોણ હાજર ન થાય? અને સ્વામીએ કહ્યું, હવે સંકલ્પ કરો કે અમારા ગામમાંથી કોગળીઓ ટળી જાય. અને એ જ ઘડીએ ટળી ગયું કોગળીઓ. કહે મહારાજ કે જાઓ. હવે સ્વામી કે કઈ બાજુ મૂકવું છે બોલો, તમારામાંથી તો ગયું, કે કઈ બાજુ મૂકવું? તો કે સ્વામી આ બાજુ રણપટ છે એમાં મૂકી દો. સારું કે સ્વામી ત્યાં મૂક્યું, ત્યાં 5 જણા રખડતા ગયા, 5 જણા લ્યો. હવે મહાપુરુષનો વિશ્વાસ, આખા ગામનું કોગળિયું કાઢી નાખ્યું. અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વજન્મના પાપ. મોટા પુરુષનો સમાગમ થાય તો પૂર્વજન્મના પાપ બળી જાય છે. આ સિદ્ધાંત છે, જેને મનાય તે. હવે પિંડારકના ઋષિઓ કાંઈ તો બિચારા તપ કરવા પિંડારકમાં આવેલા, અને ત્યાં ભગવાનના દીકરાઓ પાછા, અને એની પ્રજા મોટી ને પાછી. કેમ તો કે 16,108 રાણી, પટરાણીને અલગ મૂકીએ તો 8 સિવાય 16,100 તો ખરી ને. આ બધેના 10 પુત્રાને 1 પુત્રી. હવે આની પ્રજા કેટલી વધારે હોય? અને આ મારા બધા ખેલાડી બધા તે ગયા ત્યાં બધા ભેગા થઈને પિંડારકના ઋષિઓને. શ્યામ બહુ રૂપાળો હતો, ભગવાનનો પુત્ર હતો. એટલે કહ્યું પિંડારકના ઋષિઓને કે મહાત્માજી, આપને અમે શરણે આવ્યા છીએ, બોલો શું કામ હતું? આ બેનના તાંસરી બંધાવી, શ્યામના પેટે તાંસરી બંધાવી. આ બેન સગર્ભા છે અને એને પૂછવું છે પણ શરમાય છે. એટલે એના વતીથી અમે પૂછીએ કે આને દીકરો જન્મશે કે દીકરી જન્મશે? આ પિંડારકના ઋષિઓ આર્ત દ્રષ્ટા. એટલે મહારાજ કે કોઈ સંતનો અપરાધ કરેલો નિષ્ફળ જતો નથી. સંત સંતાપે જાત હે રાવણ કૌરવ કંસ. ભલા ભલાનું અધોપતન થાય છે. સંતોનો જેને જેને અપરાધ કર્યો, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો. દુનિયા ધ્રુજાવનારા ચાલ્યા ગયા. દુનિયા ધ્રુજાવતા હતા. એમ કહેવાય કે પગ પછાડી પૃથ્વી ઠેલતા, નભમાં આકાશના તારા ગણતા, એવા હાલ્યા ગયા. તમારી શું ગતિ છે ભાઈ? આર્તદ્રષ્ટાએ ઋષિએ જોયું કે મારા બેટા અમારી હાંસી કરવા આવ્યા છે, બીજો કોઈને મળ્યો અમારી મસ્કરી અહીંયા કને. આને ઋષિએ જોઈને કહ્યું, એટલે તમને બીજું કોઈ મળ્યું નહીં મસ્તી કરવા માટે? અમારી મસ્તીમાં આવ્યા? જાઓ, ત્યારે તમને આશીર્વાદ જોઈએ છીએ. જે જન્મશે ને તમને જે આશીર્વાદ કહો કે જે જન્મશે ને એ જદુકુળનો નાશ કરશે. બોલો શું કાઢ્યું? જે જન્મશે જદુકુળનો નાશ કરશે. જાઓ ઉપડો અહીંથી. મારા બેટા તાંસરું છોડ્યું તો કંઈ નહોતું, તો મૂસળ નીકળ્યું અંદરથી. ક્યાંથી આવ્યું? અંદરથી મૂસળ નીકળ્યું. ગજબ થઈ ગયો. પછી તો શું થયું? મૂસળ તો નીકળ્યું, ભાગ્યા. પછી તો ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું આવું થયું, શ્રાપ મળ્યો છે. શ્રી કૃષ્ણ કે હવે ભોગવો, ત્યારે બીજું કંઈ ન થાય. ઋષિનો શ્રાપ હું એ નિવારણ કરી શકતો નથી. આ જગતના શ્રાપને હું નિવારણ કરું છું, પણ ઋષિના શ્રાપને હું એ નિવારણ નથી કરી શકતો. ભોગ્યા સિવાય છૂટકો જ નથી. એક કામ કરો, બચવા માટે મૂસળ ઘસી નાખો, રેતી કરી નાખો, ઘસી ઘસીને એકદમ મૂસળ ઘસીને સમુદ્રમાં રેતી કરીને નાખી દીધી. ઘસી ઘસીને બહુ ઘસ્યું હશે ને ત્યારે ઘસણું હશે. મૂસળ એટલે સાંભેલા જેવું આવે, લાંબુ દસ્તો. અને પછી જે નાનું ફલકું બચ્યું હાથમાં પકડાતું નહોતું ને, એ બચ્યું તે વચ્ચો વચ જઈને નાવમાં બેસીને નાખી આવ્યા. મહારાજ કહે છે મારા સંતના શ્રાપને હું ક્યારે નિવારણ કરી શકતો નથી. તમારે સંતની જોડે થાય એટલું કામ કરવાનું, ના થાય તો રવાનું થઈ જવાનું. સામે મળીએ પછી કરીને. કોઈ સંત એમ કહે કે ભાઈ 50,000 લખાવા જેવા છે,
સારું સ્વામી, જરા વિચારીને કહું. પછી એને કહેવાનું કે સ્વામી બહુ તો અત્યારે પહોંચી વળાયું નથી, 11,000 લખાવું. સારું, તો એમાં નિવારણ કરી દેવું, પણ સંતને નિરાશ કરવા, નારાજ કરવાની. અહીં પ્રશ્ન અતિ શ્રદ્ધાવાળો હોય તેથી થાય. શ્રીજી મહારાજ કહે સંતનો અવગુણ આવ્યો હોય તેનો ઉપાય છે. ભગવદાનંદજી શ્રીજી મહારાજ બોલ્યા પણ અતિ કઠણ છે. અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય. જ્યારે સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે અતિ મોટું પાપ કર્યું. મેં કહ્યું કે બધા પાપનું નિવારણ છે, સંતના અપરાધનું નિવારણ નથી, મોટું પાપ કર્યું છે. માટે બ્રહ્મસ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારથી અતિશય દાધ જેમાં થાય. ને દાજને મારે અન્ન જમે તો તેને સ્વાદુ કુસા પણ ખબર પડે નહીં, રાત્રિમાં નિદ્રા પણ આવે નહીં. કેવી રીતે? તો કે પાણી વગરની માછડી જેમ તરફડીને મરે, આવી રીતે તરફડ્યા કરે. મેં બહુ ભૂંડું કર્યું, મેં બહુ ભૂંડું કર્યું, મેં અપરાધ કર્યો, મેં અપરાધ કર્યો, મારા અપરાધને ક્ષમા કોણ કરે? મહારાજ કે એ અપરાધ કોણ ક્ષમા કરે? તો કે જેનો અપરાધ કર્યો છે ને એ જ ક્ષમા કરે. દુર્વાસા સાધુ હતા, બરાબર? અમરીશનો અપરાધ કર્યો. હવે એકાદશીનો દિવસ હતો, બારસ થઈ ગયેલી, એટલે બારસના પારણા કરવાતા. શ્રીમદ ભાગવતના કથા છે. તો એ પારણામાં 10 વાગ્યાનું મુહૂર્ત હતું અને ત્યાં 50 શિષ્યો લઈને દુર્વાસાજી આવ્યા. રાજન, તો કે હા હમ બ્રહ્મ ભોજન કરેંગે. ઠીક હે મા બાપા, પધારો, ભોજન તૈયાર છે, અમે સ્નાન કરકે આતે. ઠીક હે, આવો. પછી ચાલતું હશે, આનું ટાઈમ વ્યતીત થતો હતો. ભૂદેવને પૂછ્યું, ભૂદેવ શું કરી શકાય? મહાત્માજીને જમણા સિવાય જમાય નહીં, અને આ વ્રતનું નિયમ છે કે કાંઈક. એટલે ભૂદેવે કહ્યું કે એક કામ કરો, તુલસી પત્ર મોઢામાં મૂકી દો, એટલે તમારે પારણા થયા કેવા છે, નહીં થયા કેવા, સંતનું અપમાન પણ નહીં થાય. સારું, એનાથી પારણા કર્યા. અને પહેલાં નક્કી કરેલું, પહેલાં શું નક્કી કરેલું કે જો પારણા કર્યા હશે તો હસ્તે ચોરો હશે, નહીં કર્યો હોય તો મૌન રહીને. પણ અમરીશ રાજા જેવા તો હસતા ને હસતા હરેતા, ને ખબર પડી ગઈ પારણા થઈ ગયા છે. અને ખીજાણા, અમારા જેવા અતિથિને છોડીને તે પારણા કર્યા, શરમ આવે છે કે નહીં? અને જટા ખખડાવી, કૃત્યાઓ નીકળી. કૃત્યાઓ અમરીશની પાછળ પડી, પણ ભગવાને કહ્યું કે અમરીશને તો સુદર્શન ચક્ર હતું, એટલે કૃત્યાઓને ત્યાં જ કાપી નાખી. પછી કૃત્યાઓને કાપ્યા પછી સુદર્શન ચક્ર બીજું શું કામ કરે? પડ્યું દુર્વાસાની પાછળ. દુર્વાસા ત્રાહે થઈ ગયા. કોઈ પત્તો નાખે ભગવાન વિષ્ણુને કે બાપા આમાંથી બચાવો, તો કે આમાં હું ભગવાનના ભક્તના અપરાધને હું ક્યાં બચાવું છું? ભગવાનના ભક્તના અપરાધને હું બચાવતો નથી હો, બીજા બધા અપરાધને બચાવું, તો મારે ક્યાં જવું? સંતના અપરાધને હું ક્ષમા નથી કરતો, તો કરવું શું? તો જેનો અપરાધ થયો એની પાસે જાઓ. અને ભાગ્યા અને અમરીશની પાસે આવ્યા અને સાષ્ટાંગ દંડવત કર્યા અને અમરીશની માફી માગી. ત્યાગી થઈને ગ્રસ્તની માગી. ત્યારે અમરીશ કે જ્યારે આવ્યા હતા અને જે મને સંત પ્રત્યે ભાવ હતો એવો ને એવો ભાવ હોય તો અમારું સુદર્શન ચક્ર દૂર થઈ જાઓ મારે. અને સુદર્શન ચક્ર બંધ થઈ ગયું, અદૃશ્ય થઈ ગયું. એટલા માટે કે છે આવો અઘરો ઉપાય છે, જેનો અપરાધ કર્યો છે તેના અપરાધનું પાછી જ છે. એવું છે. ત્યારે અતિ વ્યાકુળ થાય ને જ્યારે સંતના હૈયામાં અવગુણ આવે ને તે સંતને કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, દીન થઈને પ્રસન્ન કરે, રાજી કરે. બાપજી મારા અપરાધને ક્ષમા કરો, હું તો તમારો દાસ છું, પણ મારે કઈ કમૂતી સૂજી અને મારે આ બધું થયું, આપ અતિ દયાળુ છો તો ધર્મ અપરાધ ક્ષમા. એવી જાતનો જેના હૈયામાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તો પણ ટળી જાય છે. આવું જો દાસત્વ પણ હોય તો અવગુણ ટળી જાય. તે સિવાય કોઈ ઉપાય નથી. શું કરવું જોઈએ ના આવે એના માટે? બહુ ભટકવું નહીં. આજે આ સંતનો સમાગમ કર્યો, આજે આ સંતનો સમાગમ કરવો, પણ પર્સનલ જઈએ અને કોઈ સંત માંગણી કરે અને તમારે પહોંચી વળવાની તાકાત ન હોય તો કઈ રીતે કરો? તમે તો વિચારીને કરવું બધું.
અને સંતોને માટે કહ્યું કે સંતોને કહ્યું છે એ સંતો કોઈની પાસેથી 1 રૂપિયાની માંગણી ન કરવી. મોટા મહારાજશ્રી અમે જ્યારે વિદેશમાં ગયા હતા કે સાકર ખાંડ બને છે ને એમાં, ત્યાં કે મોટા પાયે ફેક્ટરીઓ છે, ત્યાં મહારાજશ્રી બધાને સંતોને અને હરિભક્તોને બોલાવીને 10 સંતોને બોલાવીને કહ્યું, લાલજી હતા, હરિભક્તોની પાસે 1 રૂપિયાની માંગણી નહીં કરવાની. તમારે જરૂર હોય તો મને કહેજો, એ લેવું કરવું હોય તો. હરિભક્તો તમને લાખ રૂપિયાની વસ્તુ આપે તો તમે લઈ શકો છો, પણ તમારે માંગણી કરીને નહીં. કારણ કે તમે 50,000-50,000ની વસ્તુ માગશો ને એની તાકાત નહીં હોય તો બિચારો મૂંઝાશે ને આખી જિંદગી એને એમ થશે કે મેં સ્વામીજીની ઈચ્છા પૂરી ના કરી શકે, મેં ઈચ્છા પૂરી ના જ કરી શકે. એને વસવટો રહી જશે અને તમે તો ચાલ્યા જશો. એટલે શ્રીજી મહારાજે સંતોને પણ કહ્યું કે તમારે કોઈ જાતની માંગણી ના કરવી. એવી જાતનો હૈયામાં વિચાર રહેતો હોય તેને સંતનો અવગુણ આવ્યો હોય તો પણ ટળી જાય અને સત્સંગમાંથી પણ વિમુખ ના થાય. આવી દીનતા હોય તો સત્સંગમાંથી વિમુખ ના થાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી કયો. એક ઉપાય છે અને વિમુખ પણ થાય. સંતના અવગુણમાંથી પછી વિમુખ થાય. સંતના અવગુણમાં એટલું ના રહે. સંતનો અપરાધ થયો હોય તો ઘણા બધા દોષો સુજાડે તમને, ઘણા બધા દોષો. છિદ્રેશુ નર્થા બહુલી ભવંતી એમ લખ્યું છે. એક છિદ્રમાં અનેક પરાના અર્થ નીકળે છે. એટલે હિંમત રાખવી અને સત્સંગનો પાયામાં જેમ ભજન કર્યા કરું તો ભજન કર્યા કરું અને જેવી થાય એવી ભક્તિ કર્યા કરવાની, ભગવાનને રાજી કરવા છે એવું નક્કી રાખવાનું. શ્રીપતિ શ્રીધરામ ઇતિવેતનામૃત.